Hello friends, how are you? Today we will learn about active and passive voice. Active and passive voice નો અર્થ થાય છે active voice નો અર્થ થાય છે કર્તરી વાક્ય પ્રયોગ અને passive voice નો અર્થ થાય છે કર્મણી વાક્ય પ્રયોગ. તો સૌપ્રથમ કર્તરી વાક્ય કોને કહેવામાં આવે છે અને કર્મણી વાક્ય કોને કહેવામાં આવે છે એ વસ્તુ છે એના વિશેનો ખ્યાલ હોવો જોઈએ. તો સૌપ્રથમ એ વસ્તુ સમજવા માટે આપણે અહીંયા બંનેની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા આપવામાં આવેલી છે એના ઉપરથી આપણે સમજી શકીએ કે એવા કયા પ્રકારના વાક્યને આપણે એક્ટિવ વોઇસમાં સમાવેશ કરી શકીએ અને કયા પ્રકારના વાક્યને આપણે પેસિવ વોઇસમાં સમાવેશ કરી શકીએ. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ડેફિનેશન. એક્ટિવ વોઇસની વ્યાખ્યા કે જે વાક્યમાં કર્તા મુખ્ય સ્થાને હોય અને કર્મ ગૌણ સ્થાને હોય તો આ પ્રકારના વાક્યને કર્તરી વાક્ય એટલે કે એક્ટિવ વોઇસ કહે છે. હવે કર્તા અને કર્મ, તો ઇંગ્લિશમાં આપણે કર્તાને સબ્જેક્ટ કહીએ છીએ જ્યારે કર્મને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. એનું સ્થાન નક્કી કરવાનું છે. તો એ સ્થાન છે નક્કી કરવા માટે આપણે દરેક કાળની અંદર આવતી જે વાક્ય રચના છે એને આપણે ઓળખવાની અથવા એના વિશેનો આપણે ખ્યાલ હોવો જોઈએ. તો જ આપણે ડિસાઈડ કરી શકીએ કે કર્તા અને કર્મનું સ્થાન કઈ જગ્યા ઉપર હોય. તો કે હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ કાળ હોય એના વિધાન વાક્યની શરૂઆત હંમેશા સબ્જેક્ટ એટલે કર્તાથી થતી હોય છે. તો આપણે એ જ વસ્તુને સમજવાની છે. તો એના માટે એક્ઝામ્પલ લખેલું છે કે he writes an essay, તે નિબંધ લખે છે. તો અહીંયા નિબંધ લખનાર જે he છે એ તો કે એ સબ્જેક્ટ છે એટલે કે કર્તા છે અને તે જે લખે છે એ તો કે એ કર્મ છે એટલે ઓબ્જેક્ટ છે. શું લખે છે? તો કે નિબંધ લખે છે. તો મુખ્ય સ્થાન એટલે શું? તો કે મુખ્ય સ્થાન એટલે વાક્યની શરૂઆત થતી હોય જે શબ્દથી એ મુખ્ય સ્થાન ધરાવતો શબ્દ કહેવાય જેને આપણે સબ્જેક્ટ કહીએ અને ત્યારબાદ ગૌણ સ્થાને કર્મ. હવે ટોટલી એનું ઓપોઝિટ પેસિવ વોઇસ એટલે કે કર્મણી વાક્ય. તો કે જે વાક્યમાં કર્મ મુખ્ય સ્થાને હોય, જેવી રીતે કર્તાથી વાક્યની શરૂઆત થતી એવી જ રીતે હવે પેસિવ વોઇસમાં કર્મથી વાક્યની શરૂઆત થાય છે અને કર્તા છે એટલે કે સબ્જેક્ટ છે એ ગૌણ સ્થાને હોય તો આ પ્રકારના વાક્યને કર્મણી વાક્ય એટલે પેસિવ વોઇસ કહે છે. એટલે કે ટોટલી ઓપોઝિટ. એ વસ્તુ સમજવા માટે આપણે એક્ઝામ્પલ લખેલું છે an essay is written by him. જેવી રીતે એક્ટિવ વોઇસમાં કર્તાનું મહત્વ હોય છે એવી જ રીતે પેસિવ વોઇસની અંદર કર્મનું મહત્વ હોય છે. આપણે અહીંયા નિર્જીવ કર્મ રૂપે an essay એટલે કે નિબંધ આપેલું છે કે an essay is written by him એટલે કે તો કે તેના દ્વારા નિબંધ લખાય છે. અહીંયા જે નિબંધ લખનાર છે એ નિષ્ક્રિય બની જાય છે અને જે કાર્ય થઈ રહેલું છે એ મુખ્ય બની જાય છે. તો આ રીતે બંને વચ્ચેનો ડિફરન્સ છે. આપણે ફરી એક વખત સમજી શકીએ કે he writes an essay, તે નિબંધ લખે છે એ એક્ટિવ વોઇસ નું વાક્ય કહી શકીએ કારણ કે એમાં કર્તા મુખ્ય સ્થાને અને કર્મ ગૌણ સ્થાને છે. એવી જ રીતે an essay is written by him, તેના દ્વારા નિબંધ લખાય છે તો એમાં કર્મ મુખ્ય સ્થાને હોવાથી અને કર્તા ગૌણ સ્થાને હોવાથી એ વાક્ય પેસિવ વોઇસ નું વાક્ય કહી શકીએ છીએ. ત્યારબાદ આવે છે ક્રિયાપદો એટલે કે મહત્વની વસ્તુ કોઈ હોય તો એ છે ક્રિયાપદો છે. કારણ કે ક્રિયાપદના બે પ્રકારો છે, ટ્રાન્ઝિટિવ વર્બ જેને સકર્મક ક્રિયાપદ કહેવાય અને સેકન્ડ છે ઇનટ્રાન્ઝિટિવ વર્બ એટલે કે અકર્મક ક્રિયાપદ. હવે સકર્મક ક્રિયાપદ અને અકર્મક ક્રિયાપદ એ કયા પ્રકારના? તો કે what is the difference between them? બંને વચ્ચેનો તફાવત શું છે? તો એ વસ્તુને આપણે એક્ઝામ્પલ રૂપે સમજીએ કે શ્વેત પ્લેઝ સાદો વર્તમાન કાળ ત્રીજો પુરુષ એકવચન એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે ક્રિયાપદની પાછળ એસ લાગેલું છે કે શ્વેત પ્લેઝ શ્વેત રમે છે. તો આપણે જ્યારે ક્વેશ્ચન પૂછીએ વોટ થી કે તે શું રમે છે તો કોઈ પણ રમત છે આવી શકે. ઇટ મીન્સ
કે જ્યારે તમે જે પણ વર્બ એટલે ક્રિયાપદ આપેલું હોય એને તમે ક્વેશ્ચન પૂછો અને જો તમને આન્સર મળે તો એ ટ્રાન્ઝિટિવ વર્બ કહી શકાય એટલે કે સકર્મક ક્રિયાપદ કહી શકાય. પરંતુ સેકન્ડ એક્ઝામ્પલ છે માયા રન્સ, માયા દોડે છે, એને તમે વોટ થી ક્વેશ્ચન પૂછો કે શું દોડે છે તો તમને એનો આન્સર મળશે નહીં. જ્યારે આન્સર ન મળે ત્યારે આ પ્રકારના વર્બને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ એટલે કે અકર્મક ક્રિયાપદ છે એ કહેવામાં આવે. અને ખાસ કરીને ધ્યાનમાં રાખવા જેવી બાબત કે જે અકર્મક એટલે કે ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ હોય છે એમનું પેસિવ માં રૂપાંતર કરી શકાતું નથી. પેસિવ વોઇસ માં રૂપાંતર કરવા માટે ક્રિયાપદ છે એ સકર્મક એટલે કે ટ્રાન્ઝિટિવ હોવું જોઈએ. આ વાતને ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ આપણે લખેલી છે નોટ. શા માટે નોટ લખેલી છે તો કે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ નો આપણો પોઈન્ટ છે તો એમાં એનો સૌથી મહત્વનો પાસું હોય તો એ છે ટેન્સ એટલે કે કાળ છે. તો સૌપ્રથમ આપણે ખ્યાલ હોવો જોઈએ કે મુખ્ય ત્રણ કાળ છે કે જેમાં પાસ્ટ એટલે ભૂતકાળ, પ્રેઝન્ટ એટલે વર્તમાન અને ફ્યુચર એટલે ભવિષ્ય. પરંતુ એમની અંદર જે ક્રિયા થવાનો સમયગાળો છે એ જુદો જુદો હોવાથી એને ચાર વિભાગોમાં વહેંચવામાં આવે છે. સિમ્પલ એટલે કે સાદા કાળ, કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ કાળ, પરફેક્ટ એટલે કે પૂર્ણ કાળ અને ત્યારબાદ કન્ટિન્યુઅસ પરફેક્ટ એટલે કે ચાલુ પૂર્ણ કાળ. એટલે ત્રણે ત્રણના ચાર વિભાગો છે એને મેળવી અને કુલ 12 કાળ બને છે જે આપણે અહીંયા દર્શાવેલા છે. મુખ્ય 3 કાળ અને કુલ 12 કાળ. પરંતુ 12 કાળમાંથી તો કે બધાને પેસિવ વોઇસ માં ફેરવી શકાતા નથી. તો કે કેટલા કાળને તો કે કુલ 8 કાળનું પેસિવ વોઇસ માં રૂપાંતર કરી શકાય છે. તો પાછો એ પણ ખ્યાલ હોવો જોઈએ કે એ 8 કાળ ક્યાં તો એના વિશે આપણે અહીંયા એક સ્મોલ ટેબલ છે દર્શાવેલું. તો એને ધ્યાનમાં રાખીને તો કે પહેલા સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ, ફરી પ્રેઝન્ટ માં પણ સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને ત્યારબાદ ફ્યુચર માં સિમ્પલ અને પરફેક્ટ. ઇટ મીન્સ કે આ 8 કાળ ભૂતકાળના 3 કાળ, સાદો ભૂતકાળ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ, પછી પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ. એવી જ રીતે વર્તમાન કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ, પછી તો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ. એવી જ રીતે ફ્યુચરમાં સિમ્પલ ફ્યુચર એટલે સાદો ભવિષ્યકાળ અને તો કે ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ નું પેસિવ વોઇસ માં રૂપાંતર કરી શકાતું નથી. આ વસ્તુ છે એને ખાસ ધ્યાનમાં રાખવી અને તેના દ્વારા જ આપણે આગળ જ્યારે પણ પેરેગ્રાફ સ્વરૂપે કે ડાયલોગ સ્વરૂપે જ્યારે પણ એ પેરેગ્રાફ આપણી સામે એક્ઝામમાં કે કોઈ પણ જગ્યાએ આવે ત્યારે એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે એ ઓળખવું અને કે કયા કાળનો એ વાક્ય છે અને ત્યારબાદ એને પેસિવ વોઇસ અથવા એક્ટિવ વોઇસ ની અંદર કન્વર્ટ છે કરી શકાય. હવે તો કે આ જે 8 કાળ છે એને પેસિવ વોઇસ માં કન્વર્ટ કરવા માટેનું આપણે એક ટેબલ છે એને જોઈએ અને એ ટેબલ દ્વારા આપણે ડિસાઈડ કરી શકીએ અને એ પ્રમાણે કન્વર્ટ કરી શકીએ કે જે તે 8 માંથી કાળ આપેલો હોય તો સામે જ્યારે આપણે એનું પેસિવ વોઇસ માં રૂપાંતર કરીએ ત્યારે એનું રૂપાંતર આપણે કઈ રીતે કરી શકીએ. તો આપણે એ વસ્તુ ઉપર આગળ છે એ વધીએ. જે રીતે આપણે 8 કાળ વિશેની વાત કરેલી તો એનું ટેબલ આપણે અહીંયા દર્શાવેલું છે. એમાંથી 6 કાળનો સમાવેશ આ ટેબલમાં આપણે કરેલો છે. વર્તમાન કાળના 3 પ્રકારો અને ભૂતકાળના 3 પ્રકારો. કારણ કે ભવિષ્યના બંને છે સિમ્પલ અને પરફેક્ટ એનો સમાવેશ પણ આમની અંદર થાય છે અને સાથે તો કે એ સિવાય મોડેલ્સ પણ આવશે. તો શરૂઆત કરીએ આપણે તો કે એક્ટિવ વોઇસ ની અંદર જે તે કાળ પ્રમાણે કયા પ્રકારનું વાક્ય હોઈ શકે છે અને એને ઓળખી અને તેને ધ્યાનમાં રાખી અને પેસિવ વોઇસ માં તેનું રૂપાંતર આપણે આ રીતે કરી શકીએ છીએ.
શરૂઆત કરીએ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળનો પહેલો પ્રકાર છે સાદો વર્તમાન કાળ. તેમાં કયા કયા પ્રકારના વાક્યો હોઈ શકે? તો કે જો વાક્ય વિધાન હોય અને કર્તા એટલે સબ્જેક્ટ તરીકે જ્યારે તો કે ત્રીજો પુરુષ એકવચન સિવાયના હોય એટલે કે he she કે it સિવાયના તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. પરંતુ જો ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદની પાછળ s કે es લાગે. તો એ વસ્તુ છે તેના વિશે આપણે ખ્યાલ હોવો જરૂરી છે. ત્યારબાદ જો વાક્ય નકાર કે પ્રશ્નાર્થ હોય તો હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ do અથવા does અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હોય. તો આમાંથી કોઈ પણ પ્રકારનું વાક્ય હોય તો એને આપણે એક્ટિવ વોઇસ નું વાક્ય કહીએ. જ્યારે એનું પેસિવ વોઇસ માં રૂપાંતર કરીએ ત્યારે s કે es વાળું રૂપ હોય કે મૂળ રૂપ હોય કે do does વાળું રૂપ હોય એમાંથી એનું રૂપાંતર છે to be ના ફોર્મ એમિઝાર અને ત્યારબાદ ક્રિયાપદના ભૂત કૃદંતનું રૂપ જેને ઇંગ્લિશમાં પાસ્ટ પાર્ટિસિપલ કહેવામાં આવે છે એ મૂકવાથી એનું પેસિવ વોઇસ માં રૂપાંતર કરી શકાય છે. એટલે સૌથી મહત્વની બાબત એ છે ધ્યાનમાં રાખવા જેવી કે જે કાળ આપણે અહીંયા દર્શાવેલા છે એમાં જે તે ટુ બી ના રૂપોની સાથે ક્રિયાપદના ભૂત કૃદંતનો રૂપ મૂકવાથી એનું પેસિવ વોઇસ માં રૂપાંતર કરી શકાય છે. ત્યારબાદ છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે જેને આપણે ચાલુ વર્તમાન કાળ કહીએ છીએ. તો ચાલુ વર્તમાન કાળની ઓળખ એમિઝાર v1 ing છે. જ્યારે આપણે એને પેસિવ વોઇસ માં કન્વર્ટ કરીએ ત્યારે એમિઝાર એમાં કોઈ ચેન્જીસ નથી થતું, પરંતુ કન્ટિન્યુઅસ ટેન્સ ને પેસિવ માં કન્વર્ટ કરીએ ત્યારે બી નું ing વાળું ફોર્મ તો કે બીઇંગ છે એ મૂકવામાં આવે છે અને ત્યારબાદ v3 તો અમને ચાલુ કાળનું પેસિવ વોઇસ નું રૂપ કહી શક્યા. ત્યારબાદ છે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળની ઓળખ have has plus v3. પૂર્ણ કાળની અંદર એક બેનિફિટ હોય છે આપણે કે ઓલરેડી v3 એટલે ભૂત કૃદંત આપેલું હોય છે. તો જ્યારે આપણે એને કન્વર્ટ કરીએ ત્યારે પેસિવ વોઇસ માં have has પછી તો કે be છે નું v3 આવશે been અને ત્યારબાદ v3 એટલે કે પૂર્ણ કાળ હોય કોઈ પણ એનો આપણે પેસિવ વોઇસ માં રૂપાંતર કરીએ ત્યારે બે v3 છે એનો ઉપયોગ થશે. એક કે જે આપણે ઓલરેડી v3 આપેલું છે અને બીજું b નું v3 been. ત્યારબાદ નંબર 4 છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. તો એની અંદર વિધાન વાક્ય હોય તો v2 વાળું હોય, નકાર પ્રશ્નાર્થ કે who સિવાયના wh હોય તો did plus v1. આમાંથી કોઈ પણ પ્રકારનું વાક્ય હોય તે એક્ટિવ વોઇસ નું વાક્ય કહી શકાય. જ્યારે એનું પેસિવ વોઇસ માં રૂપાંતર કરીએ ત્યારે તો કે was were plus v3 તો એ સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ નું વાક્ય આપણે કહી શકીએ. ત્યારબાદ છે નેક્સ્ટ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કે જેને આપણે ચાલુ ભૂતકાળ કહીએ. ચાલુ ભૂતકાળ બનાવવા માટે was were plus ing વાળું રૂપ હોવું જરૂરી છે અને જ્યારે એને આપણે કન્વર્ટ કરીએ તો ઉપર પ્રમાણે જો was were એ to be ના ફોર્મ, ત્યારબાદ be નું ing વાળું ફોર્મ being અને ત્યારબાદ v3 તો આ ચાલુ ભૂતકાળનું પેસિવ વોઇસ નું રૂપ છે તે બને છે. ત્યારબાદ છે ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ કે જેને આપણે પૂર્ણ ભૂતકાળ કહીએ છીએ had plus v3. જ્યારે આપણે એને કન્વર્ટ કરીએ ત્યારે had ત્યારબાદ b નું v3 been અને ત્યારબાદ v3 એટલે કે had plus been plus v3 આ પૂર્ણ ભૂતકાળ બને છે પેસિવ વોઇસ ની અંદર. તો આ રીતે આપણે જે 6 કાળ છે સાદા વર્તમાન કાળથી શરૂ કરી અને પૂર્ણ ભૂતકાળ સુધીના અને એમને પેસિવ વોઇસ માં આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. હવે ત્યારબાદ આપણે વાત કરીએ છીએ ભવિષ્યકાળની અને સાથે સાથે જે સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ ના રૂપ આવે છે તેમની. ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ જેને shall be plus v1 વડે આપણે દર્શાવીએ છીએ. હવે સૌથી વધારે will નો ઉપયોગ છે આપણે કરી શકીએ છીએ. જ્યારે એનું પેસિવ વોઇસ માં રૂપાંતર કરવામાં આવે ત્યારે shall be plus
b અને +v3 ખાસ યાદમાં રાખવાનું કે ભવિષ્યકાળની અંદર ખાસ કરીને b નો ઉપયોગ છે કરવામાં આવે છે. ત્યારબાદ તો કે ચાલુ ભવિષ્યકાળ જેને આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ કહીએ એનું પેસિવ વોઇસ માં રૂપાંતર કરી શકાતું ન હોવાથી એ આપણે અહીંયા દર્શાવેલું નથી. ત્યારબાદ નંબર 8 ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે જેને આપણે પૂર્ણ ભવિષ્યકાળ કહીએ છીએ. પૂર્ણ ભવિષ્યકાળને દર્શાવી શકીએ shall have, will have +v3 વડે. જ્યારે આપણે એનું પેસિવ વોઇસ માં રૂપાંતર કરીએ ત્યારે shall have been v3 અથવા will have been v3 એટલે કે have કમ્પલ્સરી આવશે, be નું v3 be નું મુકાશે અને ઓલરેડી છે આપણે v3 આપેલું હોય છે. આ રીતે આપણે 8 કાળ સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, ત્યારબાદ સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ભવિષ્યના બંને સાદો ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ આ રીતે એનું પેસિવ વોઇસ માં રૂપાંતર છે કરી શકાય. પરંતુ સાથે સાથે મોડેલ ઓક્ઝિલરી જેને આપણે સહાયકારક ક્રિયાપદો કહીએ છીએ કે જેમની અંદર પણ shall, will, can, may, should, would, could, might અને must નો ઉપયોગ છે થાય છે. તો આમના પણ વાક્યો છે પેસિવ વોઇસ ની અંદર તો કે રૂપાંતર કરી શકાય છે. તો કઈ રીતે એનું રૂપાંતર કરવું તો કે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે એક્ટિવ વોઇસ નું વાક્ય હોય ત્યારે shall, will થી સ્ટાર્ટ કરી અને must સુધીનું કોઈ પણ રૂપ હોય તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હશે જેને આપણે V1 કહીએ. ફોર એક્ઝામ્પલ can play છે, should help છે. એવી રીતે જ્યારે એનું પેસિવ વોઇસ માં રૂપાંતર કરીએ ત્યારે મોડેલના રૂપમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ આ બધાની સાથે b+v3 એડ થાય. ફોર એક્ઝામ્પલ will be played એવી રીતે આપણે કહી શકીએ. can be played એટલે કે જે પણ ક્રિયાપદ હોય એનું v3 નું રૂપ, મોડેલ ઓક્ઝિલરી, ત્યારબાદ b અને ત્યારબાદ v3 એટલે આવી રીતે કહી શકીએ will be અને પછી v3, પછી can be +v3, may be +v3, should be +v3 એવી રીતે must be +v3 વોટ કે જે પણ છે એનું આપણે રૂપાંતર કરી શકીએ છીએ. આવી રીતે આપણે જે આ ટેબલ સ્વરૂપે જોયેલા એમાંથી એક્ટિવ વોઇસ માંથી આપણે એનું પેસિવ વોઇસ માં રૂપાંતર કરી શકીએ છીએ. બાકીની જે વાક્ય રચનાઓ છે એ આપણા એક્ટિવ વોઇસ ની એટલે આપણા જે તે ટેન્સ ની વાક્ય રચના હોય છે અને પેસિવ વોઇસ માં આપણે એનું રૂપાંતર કરીએ ત્યારે ખાસ વાક્ય રચના છે ને ધ્યાનમાં રાખવાની. કારણ કે આપણે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, કર્તા અને બીજું કર્મ. જ્યારે કર્મ ન આપેલું હોય ત્યારે પણ એ વસ્તુ છે એને સમજી અને એની જરૂરિયાત પ્રમાણે આપણે એનું પેસિવ વોઇસ માં રૂપાંતર કરવાનું હોય છે. એટલે આવી રીતે આપણે આ નિયમો આ ટેબલ છે એને ધ્યાનમાં રાખી અને આપણે વાક્યનું પેસિવ વોઇસ માં રૂપાંતર કરી શકીએ છીએ. તો એ વસ્તુ છે એને ખાસ સમજવી જરૂરી છે અને એના દ્વારા આપણે એનું પેસિવ વોઇસ માં રૂપાંતર કરી શકીએ છીએ. રૂલ્સ એટલે કે એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ ની અંદર રૂપાંતર કરવા માટે આપણે જે રૂલ્સ આપેલા છે એટલે કે નિયમો આપેલા છે એને ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી છે. આપણે બધી વસ્તુ ઓળખી લીધી અને એ પણ ડિસાઈડ કરી લીધું કે વાક્ય એક્ટિવ વોઇસ નું છે, પરંતુ જ્યારે એને પેસિવ વોઇસ માં એનું રૂપાંતર કરવું હોય ત્યારે આ નિયમો છે એને આપણે ધ્યાનમાં રાખવા જરૂરી છે. એમાં પહેલો નિયમ છે કર્મ એ કર્તાનું સ્થાન લે છે. મતલબ કે આપણે જ્યારે આગળ વ્યાખ્યા જોયેલી ત્યારે સ્પષ્ટ કીધેલું હતું કે પેસિવ વોઇસ છે એમાં કર્મનું સ્થાન મુખ્ય હોય છે. એટલે કર્મ છે એ કર્તાનું સ્થાન એટલે કે વાક્યની શરૂઆતમાં મુકાય. ત્યારબાદ બીજો નંબર છે જે તે કાળ પ્રમાણે ટુ બી ના રૂપો મુકાય છે. આ સૌથી મહત્વની વસ્તુ છે. જ્યારે ટુ બી ના રૂપો મૂકવાના થાય ત્યારે સૌપ્રથમ આપણને જે કાળ આપેલો હોય અને એમને આપણે ઓળખવો જરૂરી છે. ત્યારબાદ આપણે એને તો કે પેસિવ માં કન્વર્ટ કરીએ ત્યારે એના યોગ્ય રૂપો છે એનો ઉપયોગ કરી શકીએ. થર્ડ નંબર છે આપેલ ક્રિયાપદના હવે જે તે કાળ પ્રમાણે v1 સ્વરૂપે હોય, v2 સ્વરૂપે હોય, v3 સ્વરૂપે હોય કે v4 સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે હોય, પરંતુ જ્યારે આપણે એને કન્વર્ટ કરીએ ત્યારે કમ્પલ્સરી એનું ભૂત કૃદંતનું રૂપ એટલે કે v3 મુકાય છે. ત્યારબાદ ભૂત કૃદંત પછી બાય મુકાય છે અને ત્યારબાદ કર્તા એ કર્મનું સ્થાન લે છે. મતલબ કે આ બંને એકબીજાનું સ્થાન છે એ
બદલે છે. આ 5 નિયમોને ધ્યાનમાં રાખવાથી આપણે વાક્ય છે એનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરી શકીએ છીએ. અને જો પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસમાં રૂપાંતર કરવાનું થાય તો આ નિયમો છે એને બદલી નાખવાના, જેથી કરી અને ફરી પાછું એ જ રૂપાંતર છે મૂળ સ્વરૂપે થશે. હવે ત્યારબાદ તો કે આમને કન્વર્ટ કરીએ ત્યારે પ્રોનાઉન્સ એટલે કે સર્વનામો છે એમને ખાસ ધ્યાનમાં રાખવાના. આમ જોઈએ તો આપણે કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક વિશેષણ અને સંબંધક સર્વનામ રૂપેના પ્રકારો હોય. પણ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ ની અંદર સૌથી વધારે કોઈ મહત્વના સર્વનામો હોય તો એ છે તો કે કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિના સર્વનામો. તો કે કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિના જે સર્વનામો છે એને ધ્યાનમાં જ્યારે આપણે રાખવાના થાય ત્યારે એક્ટિવ વોઇસમાં આપણે આ રીતે આપેલા હોઈ શકે છે. જ્યારે આપણે પેસિવમાં કન્વર્ટ કરીએ ત્યારે એનું રૂપાંતર આ રીતે થાય. ફોર એક્ઝામ્પલ, જ્યારે એક્ટિવ વોઇસના વાક્યમાં આઈ આપેલું હોય તો જ્યારે પેસિવમાં રૂપાંતર કરીએ ત્યારે એનું રૂપાંતર કર્મ વિભક્તિ એટલે મીમાં થઈ જાય છે પણ સાથે બાય છે મુકાય છે. ત્યારબાદ પહેલો પુરુષ બહુવચન છે વી, તો એને આપણે કન્વર્ટ કરીએ તેનું રૂપાંતર બાય અસમાં થાય. ત્યારબાદ યુ છે એનું બાય, હી છે ત્રીજો પુરુષ એકવચન એનું થઈ જશે બાય હિમ, શી છે એનું થઈ જશે બાય હર, ઈટ છે એનું થઈ જશે બાય ઈટ, અને ધે ત્રીજો પુરુષ બહુવચન થર્ડ પર્સન પ્લુરલ તેનું થઈ જશે બાય ધેમ. આ રીતે આપણે એનું રૂપાંતર છે કરી શકીએ. પણ એક વસ્તુ એ પણ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે કર્તા વિભક્તિના સર્વનામો આપેલા હોય ત્યારે આપણે કર્મ વિભક્તિના સર્વનામોમાં એનું રૂપાંતર કરી શકીએ છીએ આ રીતે. પરંતુ જો કોઈ વ્યક્તિવાચક નામ આપેલું હોય, જેમ કે આપણે અહીં આપેલું છે પૂર્વમ, તો જ્યારે કોઈ વ્યક્તિવાચક નામ આપેલું હોય ત્યારે એનું સર્વનામની અંદર રૂપાંતર કરવાનું હોતું નથી. ત્યારે આપણે એ નામ છે એમને એમ જ રાખશું કે બાય પૂર્વ, કે જેથી કરીને બે વસ્તુ યાદ રાખવાની કે જો કર્તા વિભક્તિ છે એમના સર્વનામો આપેલા હોય તો એનું રૂપાંતર કર્મ વિભક્તિમાં કરવાનું, પરંતુ જો વ્યક્તિવાચક આપેલું હોય નામ તો વ્યક્તિવાચક નામ જ રહેશે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. હવે અહીંયા સુધીની આપણે તમામ પ્રકારના નિયમો વિશેની વાત છે એ કરી લીધી છે. અને હવે ત્યારબાદ આપણા જે 8 કાળ છે એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કઈ રીતે કરી શકીએ, એમાં પછી એના વિધાન વાક્ય હોય, નકાર વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય કે WH વાળા વાક્ય હોય તો એને પણ આપણે ખાસ છે ધ્યાનમાં રાખી શકીએ. તો આપણે ઉદાહરણો છે એની શરૂઆત કરશું. ત્યારે એક કર્મ વાળા, બે કર્મ વાળા, અથવા તો કે જે આપણે અકર્મક ક્રિયાપદો ઇન્ટ્રાન્ઝિટિવ છે એ કહીએ છીએ. અમુક ક્રિયાપદો એવા છે કે જેમની અંદર પેસિવમાં રૂપાંતર કરશું ત્યારે બાય નો ઉપયોગ છે થતો નથી, તેમ છતાં પણ એ પેસિવ બને છે. એનું રીઝન હોય છે કે એમાં કરતા નથી હોતા. તો એ વસ્તુ છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજશું. અહીંયા સુધીના જે પણ નિયમો છે એના વિશેની ખાસ છે આપણે તૈયારી કરી, તો જેથી કરી અને આગળ આપણે પેરેગ્રાફ સ્વરૂપે જે પણ વાક્યો કોઈ પણ કાળના આવે તેનું રૂપાંતર આપણે ઈઝીલી એક્ટિવ માંથી પેસિવમાં અને પેસિવ વોઇસ માંથી એક્ટિવ વોઇસમાં એનું રૂપાંતર છે એ કરી શકીએ છીએ. થેન્ક યુ.